સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયની ઉત્તરાયણની રજા મળી. ઉત્તરાયણની 2 દિવસની રજા દરમિયાન 33,000થી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. પ્રાણી સંગ્રહાલયને કુલ 9 લાખની આવક 2 દિવસમાં થઈ. ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સુરત પ્રાણી સંગ્રહાલયમાં ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટ આપવામાં આવી હતી. પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, વાઘ, જળબિલાડી, દીપડા, રીંછ, હિપ્પોપોટેમસ સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર. બાઇટ રાજેશ પટેલ, ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, ટીવી18 ન્યૂઝ, સુરત. આ વર્ષે જે 14 તારીખે ઉત્તરાયણ અને 15 તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા. જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે 2 દિવસમાં 33,075 મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે 9,30,000 રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે. કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ 2 દિવસનું વિઝિટર જોઈએ આપણે તો 25,600 જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે 7,36,000ની 2 દિવસમાં આવક થઈ હતી. એટલે જે આપણે 2 વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 7,000 જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને 2 દિવસમાં 7 લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે. ખાસ કરીને આપણી પાસે એવા ક્યાં પ્રાણીઓ છે જે લોકોમાં આકર્ષણ કરીને એને મુલાકાતીઓ જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે, દીપડા, વાઘ, સિંહ, રીંછ અને હિપ્પોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંજરાની સામે જોવા મળે છે.